જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે પાઠ 9ની શરૂઆત કરી દીધી હતી. બદલાતા કુટુંબો. એ બદલાવનો અર્થ આપણે ભણી ગયા. એ બદલાવના કારણોમાં એક કારણ આપણે ભણી ગયા કે કોઈ પણ પરિવારની અંદર નાના બાળકનો જન્મ થાય છે ત્યારે આખા પરિવારની અંદર બદલાવ આવે છે. હવે બીજા કારણો જોઈએ તો બીજા કારણોમાં છે લગ્ન પ્રસંગ. બહુ મજાની વાત, નાનું બાળક જન્મે છે ત્યાર તો આનંદ થાય જ છે, પણ ઘણીવાર એવું બને કે એ નાના બાળકના જન્મનો આનંદ ફક્ત એના પરિવાર જ વધારે માણતા હોય છે. હવે આ બીજું એક કારણ એવું છે કે પરિવારની અંદર બદલાવ જરૂર આવે છે, પણ આ જ્યારે પ્રસંગ આવે છે ને ત્યારે લગભગ આખા પરિવારને એકદમ ખુશી આનંદનો એક માહોલ જામી જાય છે. એ છે લગ્ન પ્રસંગ. લગ્ન પ્રસંગને આપણે બે રીતે જોઈશું કે લગ્ન પ્રસંગ આપણા ઘરની અંદર કોઈ દીકરાના લગ્ન એટલે કે ભાઈના લગ્ન હોય અથવા દીકરીના લગ્ન હોય તો બંને સમયે અલગ અલગ બદલાવ દરેક ઘરની અંદર આવતા હોય છે. દીકરાના લગ્ન હોય તો અલગ પ્રકારના બદલાવ હોય, દીકરીના લગ્ન હોય તો પણ અલગ પ્રકારના બદલાવ આવતા હોય છે. તો આપણે જોઈએ સૌથી પહેલાં દીકરાના લગ્નની વાત. કોઈ પણ એક પરિવારની અંદર જો દીકરાના લગ્નો આવતા હોય તો આજના સમયના પ્રમાણે ઘણીવાર લગભગ આખા ઘરની અંદર 6 મહિનાથી લગ્ન આવે છે એવો માહોલ છવાઈ જાય છે. થોડી થોડી તૈયારીઓ ચાલુ થઈ જાય છે, પણ જેમ જેમ એ સમય નજીક આવતો જાય તો આમ કહીએ ને કે પહેલાંના સમયના અનુસાર આપણે પરંપરાગત જો લગ્નની વિધિમાં માનતા હોઈએ તો એક લગ્નની વિધિ 15 દિવસ ચાલતી હોય છે. એ 15 દિવસ તો ઘરની અંદર જાણે આમ મોટો ઉત્સવ થઈ રહ્યો હોય એવો એક માહોલ જમી જાય છે. દરેક જ્ઞાતિ પ્રમાણે રીત રિવાજ અલગ હોય છે, લગ્નની વિધિ અલગ અલગ હોય છે, પણ આનંદ તો એક સરખો જ હોય ને કે દીકરાના લગ્ન છે તો હિન્દુ હોય કે મુસ્લિમ, શીખ હોય, ઈસાઈ હોય કે પારસી કે ગમે એ રિવાજ એક જ છે. દીકરાના લગ્ન થાય એટલે નવી નવી બહુ ઘરમાં આવે અને એ આનંદ ખૂબ જ હોય છે. તો જ્યારે નવી બહુ ઘરમાં આવશે તો એ પરિવારની અંદર કેવા બદલાવો આવશે તો એ જોઈએ. તો અહીંયા આપણા પાઠની અંદર દીપાલી નામની છોકરી છે, એના કાકાના દીકરાના લગ્ન છે, એટલે આખા ઘરની અંદર લગ્નનો માહોલ છે. તો લગ્ન પછી શું પરિવર્તન આવશે? તો સૌથી પહેલું પરિવર્તન એ કે ઘરની અંદર એક નવી વહુ આવે છે, એટલે એના માટે એક રૂમ અલગ આપી દેવો જોઈએ. જો ઘરની અંદર એ રૂમની વ્યવસ્થા હોય તો કોઈ વાંધો નથી, પરંતુ જો એ ઘરની અંદર આવા અલગ રૂમની વ્યવસ્થા ન હોય તો ક્યારેક એવું બને કે નાના ભાઈ બહેનને પોતાનું પર્સનલ રૂમ એના માટે આપી દેવો પડતો હોય છે, અથવા દાદા દાદીનો રૂમ હોય કે અન્ય એવા કોઈના રૂમ હોય તો એને આપી દેવા પડે. સૌથી પહેલું આ પરિવર્તન. બીજું પરિવર્તન કે એક વ્યક્તિ ઘરમાં નવી આવી છે એટલે એક વ્યક્તિની સંખ્યામાં વધારો થયો, એટલે બહુ છે એટલે ઘરના કામમાં મદદ કરશે, એટલે અન્ય જે વ્યક્તિઓ છે કાકી, ફઈ કે સાસુ હોય, દાદી હોય, એના થોડાક કામ ઘટી જશે. એટલે ટૂંકમાં કહેવા કે એક છોકરી ઘરમાં આવે છે વહુ તરીકે એટલે થોડુંક કામ સંભાળશે તો બીજાનું કામ ઓછું થઈ જશે, થોડોક બોજ હલકો થઈ જાય, વડીલોનો બોજ ઓછો થતો જાય અને નાનડિયા હોય એ કામ કરતા થાય છે. તો આવો એક રિવાજ છે. પછી એ ઘરની અંદર જો બહાર ગામથી એ વહુ ઘરમાં આવી હોય તો બહાર ગામના થોડા રીત રિવાજ અલગ હોય તો એના રીત રિવાજ જાણવા મળશે, એ પણ આપણે ઉજવશું. એટલે થોડોક એવો નવો માહોલ ઘરની અંદર આવશે. ખાણીપીણીમાં જે નવી વહુ આવી છે
એની રીતભાત અલગ હોય, એના ટેસ્ટ અલગ હોય, એ રસોઈ અલગ રીતે બનાવે, તો એ બદલાવ પણ આવી શકે. એટલે જે અનુકૂળ આવતું હોય એવો સ્વાદ અપનાવે. એટલે આવી રીતે ઘરની અંદર એક નવી છોકરી આવે છે તો આવા પરિવર્તનો આવે. બીજું કે લગ્ન પ્રસંગ છે તો દીકરીના પણ લગ્ન હોઈ શકે. લગ્ન છે એટલે એક આનંદનો માહોલ તો હોય જ છે ઘરની અંદર. અહીંયા થોડીક જુદો બદલાવ આવશે, પરિવર્તન થોડું જુદું આવશે કે દીકરીના લગ્ન છે એ પણ 15 દિવસ અગાઉથી શરૂઆત થઈ જાય, લગ્નની તૈયારીઓ ચાલુ થાય. અને દીકરીના લગ્નની ખરીદી તો લગભગ ખબર નહીં મા બાપ ક્યારથી શરૂ કરે. આજના જમાનાની વાત નથી, પહેલાંના સમયની અંદર તો લગભગ દીકરીનો જન્મ થાય એટલે અમુક વસ્તુ મા બાપ પહેલેથી જન્મતાની સાથે ભેગી કરવા માંડે, સોનું ચાંદી એવું બધું. પછી જેવો ઉંમરલાયક દીકરી થાય એટલે અમુક એવી કરિયાવરની વસ્તુ એને આપવા માટેની જો હોય તો એની તૈયાર કરવા માંડે. એટલે ટૂંકમાં એક લગ્નનો માહોલ છે કે આનંદ છે, સરસ મજાના લગ્ન થાય છે. પણ અહીંયા એક વ્યક્તિ આવતી નથી, પણ આપણા ઘરની એક વ્યક્તિ જાય છે. એટલે એક વ્યક્તિ ઓછી થાય છે આપણા પરિવારની અંદર. તો બદલાવ અલગ પ્રકારનો આવે. શરૂઆતમાં તો એવું લાગે કે ઘરમાંથી દીકરી ગઈ છે, ઘર ખાલી ખાલી લાગે છે. પપ્પાને, દાદાને કે મમ્મીને, કાકા કાકીને કે નાની બેન ભાઈને બધાને એક આદત હોય બહેનને બોલાવવાની, દીકરીને બોલાવવાની. એ સાંભળતો મારું આ કામ કરી દેવું, પણ પછી યાદ આવે એ તો સાસરે વહી ગઈ છે. વારંવાર પપ્પાને વધારે યાદ આવે, ચલો બેટા લાવ તમારી આ વસ્તુ, પેલી વસ્તુ ક્યાં રાખી છે? તો પછી યાદ આવે કે બેટો મતલબ દીકરી એ તો સાસરે ચાલી ગઈ છે. એટલે ઘરમાં એક વ્યક્તિ ઓછી થઈ જાય છે તો એના ઘરનું જે કામ હતું એ બિચારે વધારાનું કામ આવી જશે, વધારાનું કામ કરવું પડશે. એ બહેન હતી તો ઘરનું ઘણું બધું કામ કરતી. ખાલી એક જ ઉદાહરણ લો કે આખા ઘરની રસોઈ એ કરતી હોય તો હવે બીજા વ્યક્તિએ રસોઈ કરવી પડશે. એટલે આવી રીતે કામમાં વધારો થશે. અમુક કામ એવા હોય કે એ જ સંભાળી લેતી હોય, એ કામમાં બીજાને રસ લેવો પડશે, એને સંભાળવું પડશે. એટલે આવી રીતે હા એનો પર્સનલ રૂમ હોય તો બીજાને મળી જાય. નાના ભાઈ હોય, નાના બેન હોય તો એને પોતાનો પર્સનલ રૂમ મળે. ત્યાં રૂમ ઘટતો હતો, અહીંયા રૂમ હવે વધશે. તો આવી રીતે લગ્નની અંદર ઘરમાં એવો બદલાવ આવતો હોય છે. હવે લગ્નની વાત છે તો આપણે થોડા જુદા જુદા રીત રિવાજ અને એની વિધિ પ્રમાણે આપણે થોડી વાત કરીએ કે તમે બાળકો, મિત્રો બધા લગ્ન પ્રસંગમાં તો જતા જ હોય છો. ઘણાને લગ્નમાં જવું ન ગમે અને રિસેપ્શનમાં જવું ગમે. ચાલો એ પણ સારી જ વાત છે, પણ એ એક લગ્ન પ્રસંગનો એક ભાગ જ ગણાય છે. પણ લગ્ન પ્રસંગ હોય એટલે થોડુંક એક વાત કરતો કે જે છોકરાના લગ્ન છે, જે છોકરીના લગ્ન છે એ કેવા પોશાક પહેરે. જો છોકરાના લગ્ન હોય તો ફેશન પ્રમાણે પહેલાના સમયમાં શેરવાની, નીચે ચોળીદાર, ઉપર સાફું પહેરતા. અને આજના સમય પ્રમાણે એવો પોશાક હોય કે રજવાડી પોશાક કહેવાય છે, એને દુલ્હા પોશાક કહેવાય છે, એવો પહેરે છે. એમાં પણ લાંબો ઝભ્ભો હોય, નીચે ચોળીદાર હોય, માથે સાફો અથવા પાઘડી પહેરી હોય, સરસ મજાનો ગળામાં લાંબો હાર હોય. અને એનાથી વધારે પણ આવું જેને ન ગમતું હોય તો એ શર્ટ, પેન્ટ, ઉપર કોટ, ટાઈ અને માથે શાકો આવો પોશાક પુરુષો પહેરતા હોય છે. જ્યારે સ્ત્રીઓ મતલબ કે છોકરીના લગ્ન હોય તો સ્પેશિયલ એવું આજકાલ તો મળે જ છે કે દુલ્હન પોશાક. તો અલગ અલગ રીત રિવાજ પ્રમાણે દુલ્હનને ઘરચોળ પહેરવાનું હોય જ છે. એટલે એ ઘરચોળા સ્વરૂપે સાડી હોય કે ચણિયા ચોળી લાલ લીલા રંગની હોય તો ખાસ કરીને દીકરીના પોશાકમાં એ પાનેતર પહેરશે, ઘરચોળ પહેરશે અને હાથમાં મીંઢોળ બાંધેલો હોય, માથે મોડિયો પહેરેલો હોય. તો આવો એવો પોશાક હોય છે. અને અલગ અલગ વિધિ પ્રમાણેના અલગ અલગ ગીત ગવાતા હોય છે. તમે સિરિયલો કે ટીવી જોતા હોય કે પિક્ચરો જોતા હોય એની અંદર પીઠી ચોળવાની, મહેંદી મૂકવાની, વરરાજાના બૂટ ચપ્પલ સંતાડવાની એવી વિધિ પ્રમાણે અલગ અલગ ગીતો ગવાતા હોય છે. પછી એકબીજાને
તો લગ્ન પ્રસંગે અલગ અલગ પ્રકારના નૃત્ય કરવામાં આવે છે. મતલબ કે આપણા અત્યારના લગ્ન પ્રસંગની અંદર એક રાસ ગરબાનો દિવસ રાખવામાં આવે છે. તો અલગ અલગ પ્રકારના રાસ ગરબા હોય, ભાંગડા હોય કે પિટોળો હોય એવા ડાન્સ કરવામાં આવે છે અલગ અલગ વિધિ પ્રમાણે. પછી જ્યારે જાન આવતી હોય ઘરે તો એ નાચતા કૂદતા એ પણ આવે છે. સરસ મજાના વાદ્ય સંગીતો વાગતા હોય છે. એટલે આખો આનંદમય એક માહોલ ઊભો થાય છે. તો આવી રીતે આપણે ત્યાં લગ્ન પ્રસંગ ગોઠવવામાં આવે છે. ત્રીજો બદલાવ છે નોકરીમાં બદલી થવાનો. ઘણા સરકારી નોકરી કરતા હોય કે કંપનીમાં નોકરી કરતા હોય એને અમુક સમયે એક બઢતીનો ચાન્સ મળતો હોય. તો ઘણીવાર આ બઢતી મળે એટલે પગાર વધે, પણ એની સાથે જગ્યા પણ બદલે. એક ગામમાંથી બીજા ગામ પણ જવું પડે. એક ગામમાં મોટું શહેર હોય તો એક ખૂણામાંથી બીજા બ્રાન્ચમાં એનું ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે. તો આ સમયે શું બદલાવ આવે છે? પાટણની અંદર એક છોકરી છે, સીમા નામની છોકરી છે. એ છોકરીના પપ્પાની બદલી થાય છે એટલે એને બહાર ગામ જવાનું થશે. તો આ લોકોના પરિવારમાં તો ખૂબ મોટું પરિવર્તન આવે. કઈ રીતે? એક તો એક ગામ છોડીને જવાનું છે ને બીજા ગામમાં નવું મકાન, નવા પાડોશી, નવા લોકોની વચ્ચે, નવા રીત રિવાજની વચ્ચે રહેવાનું છે. બીજું, કદાચ સીમા ભણે છે તો હવે સીમાને શું તકલીફ પડશે કે એ જે સ્કૂલમાં છે ત્યાંથી એને એનું નામ કઢાવી લેવું પડે, એલસી લઈ જવું પડે, અને જે ગામમાં એ જશે ત્યાં નવી સ્કૂલમાં એને એડમિશન લેવું પડે. ત્યાં એડમિશન લેશે, એ સ્કૂલની અંદર જેવો યુનિફોર્મ છે એ યુનિફોર્મ લેવું પડે, એના શૂઝ છે એ લેવા પડે, એની બેગ લેવી પડે. નવા નવા મિત્રો હોય, જલ્દી સેટ થવાય કે ન થવાય, કોઈ ભળે કે ન ભળે. અને સ્કૂલ ઘરથી નજીક છે, દૂર હોય તો વાહન તો બંધાવવું પડે, રિક્ષા છે, વેન છે કે સ્કૂલ બસ હોય. કારણ કે નવા ગામમાં જાય છે તો એને રસ્તા ન મળે. તો આવી બધી તકલીફો એને થઈ શકે છે. મમ્મીને તકલીફ શું થાય કે બહાર બીજા ગામમાં જાય છે તો અહીંયા જૂના ગામ હતું તો એ બધું પરિચિત થઈ ગયું હતું. હવે નવા શહેરમાં જાય છે, નવું મકાન છે, નવી રીતે આખા ઘરની ગોઠવણી કરશે. બજાર કઈ તરફ છે, ક્યાંથી સબ્જી લેવા જવાની છે, ક્યાં કરિયાણું લેવા જવાનું છે, કેટલું દૂર છે, એ બધી એને તપાસ કરવી પડે. એટલે આવી રીતે મમ્મીને પણ થોડી તકલીફ થાય. પપ્પાની ઓફિસમાં શું તકલીફ થશે? પપ્પાને તકલીફ તો ન થાય તો એનું ઓફિસનું જ કામ કરશે, પણ એ પણ એની ઓફિસ ક્યાં છે, નજીક છે, દૂર છે, ઓફિસના માણસો કેવા છે, ભણે એવા છે કે નથી ભણતા, તો એ બધાની વચ્ચે રહેવાનું છે. તો આવું પરિવર્તન નોકરીની બદલી થતાં એના પરિવારની અંદર આવી શકે છે. હવે આપણે આપણી વાત કરીએ કે આ જે હતા સીમા છે, દીપાલી છે, કિરણ, અને અલગ અલગ કારણે એના પરિવારોની અંદર બદલાવ આવ્યા. હવે આપણે આપણા પરિવારની વાત કરીએ તો છે મારું કુટુંબ. મારા કુટુંબમાં ગઈકાલ, આજ અને આવતીકાલ એમાં શું પરિવર્તન થશે? તમે તમારી કલ્પના કરો. તમે તો નાના છો, આટલું પરિવર્તન તમે ન સમજો તો તમે તમારા મમ્મી પપ્પા સાથે વાત કરો, દાદા દાદી સાથે વાત કરો. શું વાત કરવાની છે એ આજનું તમારું લેશે, બરાબર? વાત જ કરવાની છે. તો મમ્મી પપ્પાને પૂછજો તમારા સમયમાં લગ્ન પ્રસંગ કેવી રીતે હતા, તમે કેવી સ્કૂલમાં ભણતા, તમારા ચોપડા કેવા હતા, તમને ટીચર કેવી રીતે ભણાવતા હતા, અમારી જેમ ઓનલાઈન ભણતા હતા તમે, એ તો ખાસ પૂછજો. તો એ સમયના વાર તહેવારો, પ્રસંગો, પહેરવેશ, ઘણું બધું મમ્મી પપ્પા અને દાદા દાદી કહેશે કે તમારે તો આવશે, અમારે હોતું નહીં. તો ઘણું બધું કહેશે કે એ સમયમાં અને આ સમયમાં કેટલો પરિવર્તન આવી ગયો છે. રીત રિવાજ હોય, પહેલાંના સમયે તમને કીધું, રીત રિવાજમાં પહેલાંના સમયની અંદર 15 દિવસ સુધી મહેમાનો ઘરે રહેતા અને ઘરના જ માણસો રસોઈ કરતા. આજે તો લોકો પાસે સમય જ નથી. એક દિવસના નહીં, અડધા દિવસમાં લગ્ન પ્રસંગમાં આવી હાજરી દઈને ચાલ્યા જાય છે. તો આવો એક સમય થઈ ગયો છે. તો આજના સમયની અંદર ગઈકાલે શું હતું એ જાણવા માટે તમારી દાદા દાદી, મમ્મી પપ્પા સાથે વાત કરવાની. એ કેવી રીતે ભણતા, કેટલું ભણતા, અને ખાસ પૂછજો તમને ભણવા દેતા હતા,
આજે એ છૂટ છે, આવતીકાલે તો શું હશે એ આપણને ખબર નહીં પડે, ઘણો આગળ યુગ ચાલ્યો ગયો હશે. તો આ જાણવું હોય તો આપણે અહીંયા આને કહેવાય છે કુટુંબ વૃક્ષ. મેં કુટુંબ વૃક્ષ દોરી રાખ્યું છે, તમને હવે સમજાવું છું. પણ હવે તમે કીધું મારું કુટુંબ, થોડીક મારી વાત કરું તો અત્યારે હું શું છું, આવતા સમયની અંદર શું હોય છે, અને ગયા સમયમાં શું હતી. કે અમે નાના હતા ત્યારે અમને આવા પોશાક આધુનિક નહોતા પહેરતા, પછી ભણવાની છૂટ નહોતી, ગર્લ્સ સ્કૂલમાં જ ભણવાનું હતું, છોકરીઓને બહુ દૂર ભણવાની જવાનું, બહારગામ ભણવાની જવાનું, એવા બધા રીત રિવાજો હતા. આજે એવા કોઈ રીત રિવાજો નથી, પણ છતાંય એ સમયની અંદર એ ભણ્યા, અહીંયા સુધી પહોંચ્યા. એટલે પરિવર્તન તો સમયની અંદર આવતું જ હોય છે. અને આવતીકાલે એટલે તમે જ્યારે મોટા થશો તો એ સમય કેવો હશે. હવે ખાલી એક નાની વાત કરું કે તમે જે નાના છો, તમે તમારા દાદા જો કદાચ નોકરી કરતા હોય તો એનો પગાર પૂછજો, તમારા પપ્પાના નોકરી કરતા હોય તો એનો પગાર પૂછશો, અને મોટો ભાઈ હોય તો એને. નહીંતર તમે મોટા થાવ તો તમારે કેટલા પગારની અપેક્ષા છે એનો વિચાર કરીએ તો કદાચ દાદા એમ કહેશે કે એનો પગાર 200 થી 500 રૂપિયા સુધીનો હોય એ સમયની અંદર. પછી પપ્પાનો પગાર 40 થી 50 હજાર હોય, પણ જો એ જ નોકરી તમે મોટા થાવ અને મળે તો તમારો પગાર કદાચ લાખ રૂપિયાનો હોઈ શકે. આ એક પગારમાં પરિવર્તન મેં તમને બતાવ્યું. અહીંયા અમે વટવૃક્ષમાં આપણે જોઈએ, આ કુટુંબ વટવૃક્ષ છે. સૌથી પહેલા આપણા ઘરની અંદર જે મોટા છે એ છે દાદા અને દાદી. જો મિત્રો જગ્યા ઓછાના કારણે મેં પેલો અક્ષર જ લખેલો છે. દાદા દાદી એને 3 સંતાન છે. એક તો તમારા પપ્પા, બરાબર, એટલે પપ્પાએ પછી મમ્મી સાથે મેરેજ કર્યો એટલે પપ્પા મમ્મી, પછી એક ફઈ અને કાકા. હવે ફઈ તો પણ એના ઘરે ચાલ્યા ગયા, પણ મમ્મી પપ્પા, તમારા મમ્મી પપ્પા એને 2 સંતાન છે, ભાઈ અને બેન. તમે કાકા છે એના મેરેજ થયા, કાકી આવ્યા, કાકા અને કાકી એને પણ 2 સંતાન છે, ભાઈ અને બહેન. તો જે એક પરિવાર હતો એમાંથી 3 થયા, હળતરમાંથી 4 થાય. તો આ રીતે વટવૃક્ષ મોટું ને મોટું થતું જાય, પણ દરેકના સમયની અંદર અલગ અલગ બદલાવ આવતા રહેતા હોય છે. તો મિત્રો મજા આવી આ પાઠની અંદર. હવે આ પાઠની અંદર છે ને તમારે પહેલાના સમયની વાતો જાણવાની છે. શું પરિવર્તનો પહેલાના સમયમાંથી આ સમયમાં સુધીમાં આવી ગયા. જૂની વાતો સાંભળો, ખૂબ મજા આવશે. એના માટે તો દાદા દાદી, મમ્મી પપ્પા, નાના નાની, મામા મામી બધા સાથે વાતો કરવી પડે. વાતો કરજો, ખૂબ મજા કરજો, ઘરમાં રહેજો અને સ્વસ્થ રહેજો, કોઈ પણ પ્રકારની જીદ ન કરતા. બરાબર? થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.